સાવંડ એ ચામુંડ તારું અંજવાળું જગતમાં જણાય છે એ સાવંડ તારું અંજવાળું ચોટીલે દેખાય છે પછી પાનેરામાં ત્રણ મુખમાં ચામુંડ ચામુંડ એ કુળની જેની માવડી રે એ ચામુંડ નવલા આવ્યા તમારા નોર તારે પછી સંગમાં ગઢેશી જેવી માત જેના કુળમાં સાબોટ જેવી માવડી રે એ આવી આસો સુધ રાતડી રે જુઓ ઉગ્યો પૂનમ કેરો ચાંદ જેના કુળમાં સાવોટ જેવી માવડી રે મારી રૂડો લાગે તમારો મોઢડો રે આ મારા કાળુભાઈ સોહલા આ દિનેશભાઈ સોહલા એ માતા કુટુંબમાં કલેશ તું કાઢજે રે પછી આગલો કરીને ભેળા રાખ માં સવડ ચામુંડ પાલક વાળી જાગજે રે એ માડી નિહળે ગાયું અમારી ભાભરે રે પછી વાસરું કરે છે વિલાપમાં સાવણ સૂતી હોય તો જાગજે રે એ ચામુંડ લીલી વાડીના તારા છોડવા રે સાવણ પાણી છોડવાને તું પાજેના કુળમાં ચામુંડ જેવી માવડી રે એ માતા ચામુંડ અરજી અમારી સુણજે રે આ મારા વિશાલભાઈ સોહલા આ મારા ભાઈભાઈ સોહલા એ માતાનું ભુવાની લટ રમતી રે પછી મેં પઢિયારનું કેવું માનમાં સાવણ બેઠી ઉગમણા મોઢડે રે એ માતા પાછી ગામે તમારા મોઢડા રે પછી વળતી લીબડિયુની સાયમાં સાવણ ચામુંડ બેઠી જેના કુળમાં રે એ સોહલા ભાયું સૂતા હોય તો જાગજો રે પછી ચામુંડ નો રાખો વિશ્વાસ જેના કુળમાં સાવણ નથી ડૂબડી રે એ ચામુંડ બાલુડા આવ્યા તમારા આશરે રે પછી હૈયા ઉભરાય માં ચામુંડ બેઠી ઉગમણા મોઢડે રે
સિંહે પૂર્ણ વિજય કરનાર છો જગદંબ દેવી જગતણી માં શક્ત તારણહાર છો માં શક્ત તારણહાર છો સતધર્મ ક્ષત્રિય વંશધાર પર સદાય નિર્ભય રાખવા આવજો ભેળે યાદ કરતા કુંડ દાનો કાપવા ધરી ખડક ખપ્પર ત્રિશુળ હાથે હર વિઘ્ન હરનાર છો જગદંબ દેવી જગતણી માં શક્ત તારણહાર છો માં શક્ત તારણહાર છો હે આદ્ય શક્તિ ઈશ્વરી માં વંશ વેલો વધારજો દીપાવજો નિજ દેશ ગૌરવ વિકટ પડતા આવજો સુખ સંપ સંપત્તિ આપ ચાહે દેવી દેવ દરિયાળ છો જગદંબ દેવી જગતણી માં શક્ત તારણહાર છો માં શક્ત તારણહાર છો માં શક્ત તારણહાર છો માં શક્ત તારણો હે આદ્ય શક્તિ ઈશ્વરી માં વંશ વેલો વધારજો દીપાવજો નિજ દેશ ગૌરવ વિકટ પડતા જગતણી માં શક્ત તારણહાર છો માં શક્ત તારણહાર છો માં શક્ત તારણહાર છો માં શક્ત તારણહાર છો આજે તારા ચાચાના ટોપની અંદર તારી રમત રાખીને બેઠા હે મળ્યા અને કદાચ દુનિયા ખમખારો કરતા પાછી પડે ને તેથી તો મારી છોટી રાણી કહું મગ ધરમ હોય જાય અમારી છોટી રાણી કહું જય જય મારી શક્તિમાં કે હે મારી શક્તિમાં આજે કદાચ તારી રમત રાખીને બેઠા હોય હે મળ્યા અને કદાચ દુનિયા તારી હાજરી હોય ને હે બાબ તેથી તો તારી મેલનું મગ ધરમ હોય જાય માતા હરદાઈ રે શક્તિ
હારા કાઢો તો હારા ટ્રેન્ડી જીવી જાય પણ મારી છોડી લાવી જવાનું કે હું ડંખ મારું અને એથી જો ધાબો પર ઉપડવા દઉં ને પછી જગતની મારી પર મને છોડી લાગી જવાની કોઈ મોર છે નહીં. મારો વધારો લઈને કદાચ હાઈલા જાઉં અને દુનિયાની મારી પર કદાચ હાઈલા જાઉં અને જગતની મારી પર કદાચ હું કાંટો લાગવા દઉં ને जगमग जगमग थाई आरती शक्ति मान जगमग जगमग थाई आरती खोडियार माने तू बने दुमारा थाई मां शक्ति ने आरती रूडी शक्ति लगोड़ियानी शक्ति जय जय शक्ति मार जय जय खोड़ियार लगोड़ियानी खोड़ियार जय जय खोड़ियार मार
શક્તિ માની થાય ઉપને ધુમાડા થાય માં ખોડિયારની આરતી રૂડી થાય ઉપને ધુમાડા થાય માં શક્તિની આરતી રૂડી થાય હાલો કે હે મારી શક્તિમાં આજે કદાચ તારી આરતી થતી હોય હે ભૈયા અને કદાચ જોયા તારો ખંખારો કરતા તો પાછી હોય ને તેની તો મારી શક્તિ કદાચ કઈ કામ જ ના કરી ગયો હોય જય જય મારી શક્તિમાં જય જય ખોડિયાર લખવાડી ખોડિયાર જય મુરલ બુઆ કે આ તો કોકરા વાળીનું બારું લઈ નખતો હોય ને આ તારા ભાઈઓમાં જો શક્તિ મજા રમતું હોય જો આ તો ખંખારો ન કરીએ તો તારા બાનાને ખોટ લાગે હોય હો ભાઈ પાટા ગામમાં તારી રમત રાખીને બેઠા હે ભાઈ આજે અમારી માતાને પૂછીને નથી આવ્યા હે ભાઈ તારા એક બધાએ આખું મંડળ લઈને હાલ્યા ગયા હો ભાઈ એને કડવો કાઢો લાગવા ન જતી અને તેથી મારી શક્તિ ચોટીલાની જાવને મૂકી કે કદાચ મારો વધારો લઈને હાલ્યા જાઓ અને દુનિયાની મારી પર નહીં પણ સંસારની મારી પર મારી રમત નાખો અને 5 પગલા જો મોરી ઊભી ન રહો ને તેથી તો મને જાવને શક્તિને ખોજ પડી જાય જય જય મારી શક્તિ જાઓ ભક્તોના અહીંયા ભક્તોના અહીંયા હરખાય માના ગુણના રૂડા ગાય સમરણ રૂડા થાય માં શક્તિની આરતી રૂડી થાય સમરણ રૂડા થાય માં ખોડિયારની આરતી રૂડી થાય મારા ભૂપત બુઆ જો આ તારા ખોડિયા જો તમે તમારી ખોડિયા નડતી હોય જો આ મંડળ વાળા બાલુડા તને વિનવતા હોય જો આ તું બેકાર વાળી બેડી મને ખબર રોકાઈને તો તમે તમારી ખોડિયાને ખોટ લાગે હો લખવાડિયાની શક્તિ જય જય શક્તિ માં જય જય ખોડિયાર લખવાડિયાની ખોડિયાર જય જય ખોડિયાર માં હે મારી ખોડિયાર આજે તને ટપોરો કરવાની હાકલ હોય હે મારી તને એક હાકલ મારી અને કદાચ જો એ ખમકારો કરતા બાજી બનીને તેની તો મારી માગે ઘરની ખોડિયાને કંઈક ખાધું હરામ થઈ જાય અરે મારી આજે તારા મંડળ એમ કે મળી કે આજે મારી માડલ ઘરની ખોડિયા ક્યાં ગઈ અને આટલું કદાચ જો એ ખમકારો ન કરે ને તેથી તો એની બેડીનું મગ ધરમ થઈ જાય જય જય મારી ખોડિયાર જો મારી હુકમનું બોલું મારી ખોડિયાર ન જો અરે ધરતી રે તું જાવતી ને ડુબરાવો ડોલાવતી આખલે પડકારે મારી ભૂતડાવો બગાડતી રાખજે વાડીમાં લીલી રાખજે વાડીમાં હવને કરજે તું ખમા મીઠી કરજે મેરમાં શક્તિની આરતી રૂડી થાય મીઠી કરજે બેરમાં ખોડિયારની આરતી રૂડી થાય એ મારા રાજ્ય
કોઈએ જો સનારાની શપથ રમતી હોય, જો આજ આ બાલુના તને વિનવતા હોય, જો આજ જો તારા પગે જો ખતરો ન આવે ને, તો સનારાની શપથને ફેંક લાગે હોય. જય જય શક્તિ માં, જય જય ખોડિયાર લખવાડિયાની ખોડિયાર. એ મારા છોકરા, જો આ તારા કોઈએ જો ચોટીલાની ચાવું રમતી હોય, જો આ જો મંડળવાળા બાલુના તને વિનવતા હોય, જો આ તો ખતરો રોકાઈને તો આ બાંડલને ફેંક લાગે હોય. તેરી મારી ચોટીલાની ચાવું મૂકી કે હું બેટા મને ટપોરો મારે છે. કદાચ ગમે એવું થઈ જાય, કદાચ મને યાદ કર, અને કદાચ જો ચોટીલાનો ડુંગરો મૂકીને હાલી નો આવને, તેથી તો મને ચોટીલાની ચાવને બાપુ ખાધું હરાવે થઈ જાય. હા મારી ચોટીલાની ચાવને, હા મોટે સદાઈ રામ માતા શક્તિ. એ મારા રાહુલિયા, જો આજ મને બાલુડાને આ ગામમાં તો નહીં, તો બહારના ગામમાં ગમે હોય ગયા. જો સજારાની શપથ જો હાલી નો આવું ને, તો દોરો મને શપથને ફેંક લાગી જાય. સદાઈ રામ માતા ખોડિયાર. મગન ભુવાનું સરકાર, મગન ભુવાનું સરકાર, ભૂપત ભુવાનું માવતર. કરજે તું રખવાડમાં શક્તિની આરતી રૂડી થાય. કરજે તું રખવાડમાં ખોડિયારની આરતી રૂડી થાય. જય જય શક્તિ લખવાડિયાની શક્તિ, જય જય શક્તિ માં, જય જય ખોડિયાર લખવાડિયાની ખોડિયાર, જય જય ખોડિયાર માં. જય જય શક્તિ લખવાડિયાની શક્તિ, જય જય શક્તિ માં, જય જય ખોડિયાર લખવાડિયાની ખોડિયાર, જય જય ખોડિયાર માં. બોલે શ્રી શક્તિ માત કી જય, ખોડિયાર માત કી જય. શિવાય. ઓમ નમો 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 શિવાય. અરે બાળકો, તમારી ઘોર તપસ્યા જોઈને તમારી ઉપર હું પ્રસન્ન થયો છું. અરે પ્રભુ, અમારી ઉપર જો પ્રસન્ન થયા હોય તો અમને એક વચન આપો. આ મારું વચન છે. તો દેવ, દાનવ કે માનવ આ પૃથ્વી ઉપર અમને કોઈ પણ મારી ન શકે એવું અમને એક વરદાન આપો પ્રભુ. આ મારું વરદાન છે.
હા અટાણે ભોળાનાથને ક્યાં ખબર છે કે હું વરદાન કોને આપું છું? તો અમે તો ચંડમુંડ નામના રાક્ષસ છે. હું કોણ? હું ચંડ અને હું મૂળ. યુદ્ધ કરી અને નાગરાજા સાથે યુદ્ધ કરી અને તેની પટરાણી જૂટવીને પાછી આવી આવી. ચાલો તો બતાવો. અરે નાગરાજ, મારું મન આજે ખૂબ જ ભયભીત છે. તે અમંગળના કોઈ એંધાણ વર્તાઈ રહ્યા છે. આપણા પાતાળ લોક ઉપર આફત આવવાની હોય એવું લાગે છે. અરે દેવી, તમે કોઈ પણ જાતની ચિંતા ના કરો. હું છું ને, તમે આસન ગ્રહણ કરો.
અરે દુષ્ટો, તમે લોકો કોણ છો અને શા માટે અહીં આવ્યા છો? અમે ચંડ અને મૂળ નામના રાક્ષસ બેસીએ. અમે ભોળાનાથના વરદાનથી અમર થઈ ગયા છે. તો અટાણે અમારી સાથે યુદ્ધ કરવા ચાલ, અને નહીતર તારી પટરાણી અમને સોંપી દે. અરે યુદ્ધ કરવા તૈયાર થઈ જા. હા તો ચાલો અમારે તારી સાથે યુદ્ધ કરવા. ચાલો. તો ચાલો અટાણે આપણે ઇન્દ્રલોક ઉપર ચડાઈ કરી અને ઇન્દ્રાણીને ઝૂંટવી અને લઈ આવી. સ્વામીનાથ, ખબર નહીં શું કામ પણ કોઈક અજાણ ભય મને સતાવી રહ્યો છે. મારું મન પારેવડાની જેમ ફફડે છે. જાણે કંઈક નો થવાનું થશે. આપણા ઇન્દ્ર લોક પર કોઈક આફત આવવાની હોય એવું. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમે આસન ગ્રહણ કરો. અરે ઇન્દ્ર, અત્યારે અમે તારી પટરાણી ઝૂંટવી લેવા આવ્યા છે. નહીં દુષ્ટ, એ તો કદાપી ન બને. તો મારી સાથે યુદ્ધ કરવા તૈયાર થા. તો ચાલ મારી સાથે યુદ્ધ કરતો. બચાવો ભોળાનાથ, બચાવો. અરે દેવો, તમે આવા ને આવા દુષ્ટોને વરદાન આપી અને અમને હેરાન કરે છે. અને અમારી પત્નીઓને પણ ઉઠાવી ગયા છે. તો તમે આનો કઈક રસ્તો અને કઈક ઉપાય અમને આપો. અરે દેવતા, એની તમે ચિંતા ન કરો. એનો ઉપાય હું જરૂર ગોતીશ. બહુ સારું પ્રભુ. ક્ષમા કરજો પ્રભુ. તો ચાલો, ચંડમૂળ નામના રાક્ષસો ક્ષેત્રીને મારી પાસેથી વરદાન લઈ ગયા છે. અત્યારે પાતાળ લોકમાં નાગ કન્યા પણ છીનવી ગયા છે. ઇન્દ્ર લોકમાં ઇન્દ્રાણીને પણ લઈ ગયા છે. તો આનો એક ઉપાય છે કે મેરુ પર્વત ઉપર જમણા પગના અંગૂઠે આદ્યા શક્તિ તપ કરી રહ્યા છે. કદાચ ચંડમૂળને ત્યાં મોકલું તો જ એનો વધ થાય. તો ચાલો નારદને યાદ કરું. શ્રીમન નારાયણ 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 નારાયણ. અરે પ્રભુ, મને બોલાવવાનું કારણ એટલું છે નારદ કે ચંડમૂળ નામના રાક્ષસોએ મારી પાસેથી ક્ષેત્રીને વરદાન લઈ ગયા છે. દેવ દાનવ કે માનવ એને કોઈ મારી શકે એવું નથી. આદ્યા શક્તિ મેરુ પર્વત ઉપર તપ કરી રહ્યા છે. એની પાસે લઈ જાઓ તો એના હાથે જ એનો વધ છે. તો તમે જઈ ચંડમૂળ નામના રાક્ષસો દેવીઓને હેરાન કરે છે એને સીધા જ મેરુ પર્વત ઉપર લઈ જાઓ અને આદ્યા શક્તિ પાસે મોકલો. બહુ સારું. અરે ચંડ અને મૂન, મારી સાથે ચાલો મેરુ પર્વત પર. આથી સુંદરી તમને સારી બતાવું.
મારી સાથે જો બેટી સુંદરી જોઈ લ્યો અરે ક્યાં છે સુંદરી? જો રે અરે નારદ તું ખોટું બોલેસ. અરે ઈ રે મેરું પરોતું અરે પણ હું કાંઈ દેખતો નથી. ઈ રે જો રે ના, સુંદરી છે નહીં. ઓમ અરે સુંદરી, તું પણ અમારી પટરાણી બની જા. તારી તપસ્યા છોડી દે અટાણે. અરે બાળકો, આ શું? મારી તપસ્યા શા માટે ભંગ કરાવી? તમે જાણતા નથી કેવડું મોટું પાપ કર્યું છે તમે, ને આના માટે તમને મૃત્યુ દંડ પણ મળી શકે. નહીં, પણ તમે મારા બાળકો છો માટે હું તમને મારતી નથી. માટે જાઓ, પાછા ચાલ્યા જાઓ અહીંથી. અરે સુંદરી, અમે તને પટરાણી બનાવવા આવ્યા છે. શું કહ્યું? સાક્ષાત શક્તિનું સ્વરૂપ મને આદ્ય શક્તિને તમે પટરાણી બનાવશો? હા, અમે તને પટરાણી બનાવવા આવ્યા છીએ. તમે શું બોલો છો એનું ભાન નથી તમને. અમે ભાનમાં જ છીએ. પણ આવું અધમ કૃત્ય કરવાનો વિચાર તમને આવ્યો છે, એની સજા તમારે ભોગવવી પડશે.